માવઠાર ગરમી માટે તૈયાર રહેજો, કારણ કે ગરમીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી દિવસોમાં ભારે ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 10 એપ્રિલ સુધી 48 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે। તો વડોદરા, નડિયાદ, આણંદ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ગરમી પડી શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 10મી એપ્રિલ સુધીમાં લગભગ 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જવાની શક્યતા રહેશે, જેમાં વડોદરાના ભાગો, નડિયાદના ભાગો, આણંદના ભાગોમાં ગરમી વધારે પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। કચ્છના રાજકોટના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગો, અમરેલીના ભાગો અને ભાવનગરના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે।